અત્યારે જ્યાં જુઓ ત્યાં વિઝા વિઝા વિઝા, કોઈ જગ્યાએ લોટરી વિઝા તો કોઈ જગ્યાએ ફ્રી વર્ક પરમિટ. આપણે ફોર્મ ભરી દઈએ છીએ, લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે અને છેલ્લે ખબર પડે કે આ તો મોટું ફ્રોડ હતું. વિઝા માટે લાખો રૂપિયા આપતા પહેલા આ વિડીયો અત્યારે જ સેવ કરી લેજો, નહીતર પાછળથી પછતાવો થશે. સાચા અને ફ્રોડ એજન્ટ વચ્ચેનો તફાવત જાણવા માટે 6 વાતો મગજમાં ફિટ કરી લેજો. સૌથી પહેલા છે ટ્રાન્સપરન્સી, એટલે કે સાચો એજન્ટ તમને હંમેશા એમ્બેસીની અસલ પહોંચ આપશે અને જો કોઈ ટોટલ પેકેજના નામે ખાલી મોટી રકમ માગે તો ત્યાંથી જ ચેતી જજો. બીજું છે ફોર્મમાં તમારો જ સંપર્ક, એટલે કે ફોર્મ ભલે એજન્ટ ભરે પણ ઈમેલ કે મોબાઈલ નંબર હંમેશા તમારો જ લખાવો કે જેથી તમે એમ્બેસીની દરેક અપડેટ સુધી પહોંચી શકો, એજન્ટનું નહીં. ત્રીજા નંબરે છે પેમેન્ટના પાકા પુરાવા, એટલે કે રોકડેથી લાખો રૂપિયા આપવાનું સદંતર બંધ કરો અને પેમેન્ટ હંમેશા એજન્ટની રજિસ્ટર કંપનીના એકાઉન્ટમાં જ કરો અને પાકું બિલ અચૂકથી માગો. ચોથું અને સૌથી ખતરનાક છે ખોટા ડોક્યુમેન્ટ્સ. જો કોઈ એજન્ટ નકલી ડિગ્રી કે ખોટા બેંક સ્ટેટમેન્ટ ઊભા કરવાની સલાહ આપે છે તો ફાઇલ ત્યાં જ અટકાવી દો. યાદ રાખજો, પકડાશો તો પાસપોર્ટ તમારો બ્લેકલિસ્ટ થશે, એજન્ટનો નહીં. પાંચમું, 100% ગેરંટીની માયાજાળ, એટલે કે દુનિયાનો કોઈ પણ એજન્ટ વિઝાની 100% ગેરંટી ન આપી શકે. આ નિર્ણય માત્ર ને માત્ર એમ્બેસીના ઓફિસરના હાથમાં જ હોય છે. છઠ્ઠું આવે છે ઓરિજિનલ પાસપોર્ટની સુરક્ષા, એટલે કે જ્યાં સુધી એમ્બેસી કે VFSમાં જમા કરાવવાનો સમય ન આવે તમારો અસલ પાસપોર્ટ કોઈની પાસે જપ્ત ન કરાવો. વિદેશ જવાનું સપનું જોતા તમારા દરેક મિત્ર અને પરિવારજન સાથે આ વિડીયો અત્યારે જ શેર કરજો અને આવી જ સાચી માહિતી માટે અત્યારે જ લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.